ગુડ મોર્નિંગ ગાઈસ। જો હું અને ક્રિસી બંને જણ ઉઠી ગયા તો ક્રિસીને મેં નવડાવી દીધો છે, મેં પણ નાહી લીધું અને હવે અમે કરીશું ચા અને નાસ્તો। તો જો ચા તૈયાર થઈ ગઈ છે તો હું ક્રિસી ચા પીશું। પરી સૂવે છે। પરી ગુડ મોર્નિંગ। ચાલ આવું બેટા। હે સો ગાઈસ પરીએ નાહી લીધું છે અને પરી ઓરાવે છે માથું ને પરી આજે નવા કપડાં પહેર્યા છે। અમે લોકો જઈએ છીએ અમારા દાદીના ઘરે પરીના પપ્પાના મોસાળમાં એમના દાદીને મળવા। ગાઈસ તો જો અમે તૈયાર થઈ ગયા છે, અમારે જવું છે બહાર। અને ક્રિશિવ શું કરે છે? ક્રિશિવ તું તારા મોજા અંદર નહીં તો પેલી બાજુના કબાટમાં મૂક્યા હશે તો એમાં જ હશે, બીજે ક્યાં હોય? જા તો જોઈ લે। તો પરી ક્રિશિવ તૈયાર થઈ ગયા। હવે ચપ્પલ બોક્સમાંથી બૂટ કાઢશે। પરી મારા વ્હાઈટ ચંપલ કાઢજે, વ્હાઈટ ચંપલ કાઢજે। હા વ્હાઈટ ચંપલ, હા બસ એ તૈયાર થઈ ગઈ છું। હવે હું જાઉં છું નીચે, કારણ કે ક્રિશિવ અને પરી બંને જો નીચે જતા રહ્યા છે। એના પપ્પા નીચે આવશે એટલે અમે જઈશું તારાપુર। ક્રિશિવ પરી નીચે આવી ગયા છે। ક્રિશિવ રમવા ગયો, અમે એના પપ્પાની વેટ કરી। તો પરી તૈયાર થઈ નીચે આવી અને બાગમાં જવાની જીદ કરે છે। પછી ગંદો થઈ જઈશ માટી વાળો ના। હવે આ બાજુ જવાનું છે, ચલો બહાર આવતા રહો। અને જો પરી આજે કેવી લાગે છે? મસ્ત લાગે છે ને? શિવ અને પરી ત્રણે જણ નીચે ફરીએ છે। મેં લઈ લીધી છે બેગ અને એમાં છે પાણીની બોટલ, કારણ કે વચ્ચે વચ્ચે છોકરાઓ પાણી માંગ કરે છે। અને આ બાજુ ક્રિશિવ બેસી ગયો છે પપ્પાના બાઇક પર। પછી એના પપ્પા તો આવ્યા નથી, પરંતુ કે હું બાઇક ચલાવીશ। જો આજે પરી કેવી લાગે? પરી મસ્ત લાગે છે ને? અને નવા કપડાં લાવ્યા હતા તો પરી કે ક્રિશિવ નવા કપડાં પહેરે છે તો હું પણ નવા કપડાં પહેરીશ। તો જો એને નવા કપડાં પહેર્યા। તો મિત્રો જુઓ વલાસન મંદિર આવી ગયું છે, પરંતુ આજે અમારે મંદિરે નહીં જવાય। તો અમે લોકોએ બહારથી દર્શન કરી લીધા, કારણ કે અમારે જવું છે બહારગામ। સો ગાઈસ અમે આવી ગયા છે બાંધરી ચોકડી પર। તો ત્યાં હવે અમે નાસ્તો કરીશું અને પછી આગળ જઈશું। અહીંયા કંઈક પ્રોગ્રામ લાગે છે તો ચારે બાજુ ફૂક્કા ફૂક્કાથી શણગાર્યું છે। અને આ બે હજુ નક્કી નથી કરી શકતા કે કેટલી જગ્યાએ ફુગ્ગા લગાયા છે। અમે આવી ગયા છે દાદીના ઘરે। તો પરી જીદ કરે છે એના પપ્પા સાથે જવા। એના પપ્પા બાર આંટો મારવા ગયા। ક્રિશિવ શું કરે છે? પાપડીનો લોટ લઈને આવ્યો છે અને લોટ ખાવા બેઠો છે। ના, દાદી ઘેર આવીને પૂરી બનાવે છે। કિસુ શું કરે છે? લુવા પાડે છે। કિસુ તા બનાવી છે પૂરી? પછી હો છેલ્લે બનાવજે હા। અને કિસુ દાદી જોડ બેસી ગયો છે। અને એક બાજુ જો ખીર બની જવા આવી છે, બીજી બાજુ પૂરી બનાવવાની તૈયારી કરું છું। શાક, ખીર, પૂરી, દાળ અને ભાત બનાવ્યા છે। તો ક્રિશિવ અને પરી બંને જણ બેસી ગયા છે જમવા। જો કિશુને ભૂખ લાગી, કિશુ જાતે ભાત કાઢે છે। તો ખાવું છે? કિશુ કેમાં દાળ ભાત ખાવા છે? પરી દાળ ભાત ખાવા બેઠો ખાવાયા છે। ઊન ક્રિશિવ આઈસ્ક્રીમ કહીશું। પરી શું કહેશે? ફ્રૂટ સલાડ। પરી ત્યાં ઊભી રહે છે આઈસ્ક્રીમ લેવા માટે, અને ત્યાં બને છે। ક્રિશિવ બંને આઈસ્ક્રીમ લઈને આવી ગયા। પરી અહીંયા ને? હા લઈને ક્યાં આવીને ક્રિશિવ બેગ ફીંદે છે। અને પરી કઈ ગઈ? પરી શું કરે છે? વાગે નહીં હા નહીં તું પેલા કામવાળા બેન નહીં આવતા એમને છોકરા માટે। તો આઈને મસ્તી બહુ કરે છે। થાક નહીં લાગ્યો?
સુઈ નહીં જવું થોડી વાર? તો પછી આરામ કર. ડીજે વગાડવું છે? પછી ડીજે વગાડીશ તો ડીજેનું સ્પીકર બગડી જશે. સર્વિસ કેમ નહીં કરાવીશું? ડીજે છે ને તારું ગાડીવાળું, એનું સ્પીકર બગડી જાય ને અંદરનું, તો પછી સર્વિસ ક્યાં કરાવીશું? મોડા વગાડશે, બપોરે બધા સૂઈ ગયા હોય. સારું, તો થોડીક વાર પછી વગાડશે. પરી ક્યાં ગઈ? પરી નહીં દેખાતી. પાર્સલ આવ્યું તો પપ્પાના પાર્સલમાં શું આવ્યું? બૂટ આવ્યા? સેમ છે, બરાબર છે સાઈઝ બૂટની. તું કોની જો શેરિંગ કર્યું? શું બદલ્યું આજે? અને એના કલર તને આપ્યા? તો એને તારા નવા કલર લઈ લીધા પરીએ, અને તને જૂના આપ્યા. જો બોક્સ ખોલીને જુઓ, પાકીટ ખોલ, એમાં જૂના કલર હશે. નવા છે? સચેકમાં પરી તે નવા આપ્યા? તું તો ડાઈ થઈ ગઈ. તો મેં બનાવી છે અત્યારે ભેલ. ભૂખ લાગી તો છોકરાઓ કે મમ્મી અમને ભેલ બનાવી આપો. તો ચણા દાળ, તીખી સેવ, સિંગ ભજીયા, ચણાચોર બધું નાખ્યું, ડુંગળી ટામેટા અને ગ્રીન ચટણી નાખીને લાવીને છોકરાઓને આપી દઈશ. ભેલ ભાવે છે, જુઓ કેટલી સરસ લાગે છે. ચલ કૃષિ, પરી ચલ ભેલ ખાવા. અને બંને જણે સાયકલ કાઢી છે, સાયકલ લઈને ભેલ ખાવા આવે છે. જો હવે બંને જણ ઝઘડશે. ચલો, તિરંગો લઈને આવ્યો. કેમ ક્રિશિવ તિરંગો લઈને આવ્યો? ક્યાં લગાવીશ? પણ હજુ તો બહુ વાર છે. હમણાં તો 26મી જાન્યુઆરી પતી. આ તો તે સાયકલ પર લગાવજે. તું બી લગાવીશ? એટલી ફટાફટ ભેલ ખાઈ. ભૂખ લાગી હે? અને સાઈડમાં બેઠી છું ને તો ખુરશી લઈને આખી પડી જઈશ, પછી વાગશે. બેટા સીધી બેસ. હા, શું બોલ? ક્યાં લગાવો છે? પણ સાયકલ પર ક્યાંથી લાગે? સાયકલ પર ના લાગે તિરંગો. હાથમાં લઈને સાયકલ ચલાવવાની. હા, તો મેં ઇન્ડક્શન ઉતાર્યું છે કારણ કે ગેસના બોટલની કમી છે ને મારો ગેસનો બોટલ આજે કાલે જતો રહેશે અને પછી નાસ્તો બાસ્તો ઓછો બનશે. તો મેં આજે ઇન્ડક્શન ઉતારી દીધું ને એમાં મેં બટેકા બોઇલ કરવા મૂકી દીધા છે. અને વિચાર્યું છે કે આજથી હેલ્ધી નાસ્તો બનાવું. તો અત્યારે સાંજના નાસ્તામાં સેન્ડવિચ બનાવીશ, એટલે અમે બધા સેન્ડવિચ ખાઈ લઈશું. અને છોકરાઓને પણ સેન્ડવિચ ભાવે છે. અને ફરી તિરંગો લઈને આવી અને મારી પાછળ ક્યાંની પડી છે કે મમ્મી મને એમાં લાકડી લગાવી આપ. પણ તો લાકડી કેમ નહીં લગાવું? લાકડી તો છે નહીં. એક લાકડી હતી, એક રિસીવે લઈ લીધી. નાઈ છે કઈ નીચો નામ? મારા ભાઈ બાઇક લઈને આવ્યો છે, ખબર નહીં શું થયું, હું પૂછી જાઉં. જો આજે સાચી આડી થઈ છે કે કાલે સ્કૂલે નથી જવું. એના પપ્પા જોડે જીદ કરે છે. જો કેટલી ગુસ્સે થાય છે કે ના આવું તો અહીંયા ફ્લેટે જ રહીશ ને. એના પપ્પા કે ના તું સ્કૂલે જ જા. તો સ્કૂલે જવા માટે તૈયાર કરે છે. હાય, શિવ આવી ગયા છે બ્રેડ લેવા માટે. તો ક્રિશિવ જીદ કરે છે કે મને રોલ લઈ આપ. બ્રેડ લઈને નીકળ્યા અને ક્રિશિવે કીધું કે મારે સોડા પીવી છે. તો હવે અમે સોડા પીને પછી ઘેર જઈશું, નહીં તો પરી જીદ કરશે. કેવી લાગી? મસ્ત. ફટાફટ પી જા. હા, તો આપણે ઘેર જઈએ. સરસ ઠીક છે ને? પછી બોટલ ફેંકી દેજે ને, પરીને કહેવાનું નહીં. હું બ્રેડ લઈને આવી છું. હવે બધા ઉપર આવશે પછી હું સેન્ડવિચ બનાવીશ.
બેટા પેકેટ નીચેથી આજે નીચે એક આંટીએ વેચ્યું હતું ભૂંગળાના પેકેટ, તો ક્રિશિવ લઈને આવ્યો છે. તો ક્રિશિવ કે મને તોડી આપ, મારે ખાવા છે. શું બેટા? હા, બરફ પાણી ના પીવાય, ગળું બગડી જાય. અને હજી તો શરૂઆતની ગરમી છે ને, અને હજી તું નાનો છું એટલે છે ને સાદું બહુ નોર્મલ પાણી પીવાનું, બહુ ઠંડુ બી નહીં બહુ ગરમ પણ નહીં. હા, પછી ગળું બેસી જશે, અવાજ બેસી જશે, દુખશે ગળામાં, પછી દવાખાને જવું પડે ને. એટલે સેન્ડવિચ બનાવી દીધી છે અને હવે ખાઈ લેશે. સેન્ડવિચ બની ગઈ છે અને છોકરાઓને ખવડાવી દઈશ, ત્યાર પછી સૂઈ જશે. તમારો આજનો બ્લોગ, અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો અમને અવશ્ય જણાવજો.